સિનોર પંથકમાં તસ્કરોની ગામે ગામ બૂમ આવી રહી છે। ગઈકાલે અવાખલમાં કોઈ તસ્કર ટોળકી આવી હતી એવું ગામ લોકોનું કહેવું છે। આપણી સાથે ગામ લોકો જોડાયા છે। શું કહેશો, કાલે શું બનાવ બનેલો? કાલે 4-5 ચોર હતા, એ પાછળથી ઘૂસી ગયા હતા, ઓઇલ લગાવીને આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો અને બધું રસ્તા બી પાડેલા હતા લોકોએ, પણ પાછળના અમારા ઘર છે એ બાજુથી ઘૂસેલા બી હતા એ લોકો। એ રસ્તો બસ્તો અમે ચેક કર્યો સવારમાં જોઈને તો કમ્પ્લીટ જ હતું, બધું જોયેલું કે એ લોકો આવ્યા છે અંદર અને ઓઇલ ને એવું બધું લગાવીને આવ્યા હતા। કેવા દેખાતા હતા એ? દેખાવા આમ ઓઇલ જ લગાવ્યું એટલે કદી ઓળખાય ના, આમ કાળું કાળું મોઢું ને એવું બધું હતું એ લોકોનું। અને કેટલા એમ ઊંચાઈ ને એવું તેવું કંઈક એમનું કાઠી કેવું હતું? આમ બોડીમાં હતા થોડા, અને એક બટકો હરકો હતો અને એક ઊંચો હતો, એક ખાખરાના ઝાડ ઉપર બી ચડી ગયો હતો। કેટલા વ્યક્તિઓ? એ લગભગ 4-5 જણ તો હતા જ। અને કોઈક વાહન કઈ એમાં આવેલા કે એવું કંઈક? હા, ઇકોમાંથી કઈ ઉતર્યા હતા એ લોકો અને જોવામાં આવ્યા હતા, એ લોકો ઉતર્યા છે આ બાજુ ખેતર બાજુ એ લોકો, અને પછી 8-1 વાગે જેવા એ લોકોએ પથ્થરમારો કર્યો ઘર પાછળ। પછી અમે બધા ભેગા થઈને ગામજનો બધા ગયા પાછળ અને તપાસ કરી, તો પછી એ લોકોએ અમારી ઉપર બી હુમલો કર્યો। અમારા 3-4 છોકરાને પથ્થર વાગેલો છે। એટલે સિનોર પંથકમાં કહેવાય છે કે અહીંયા ગામે ગામ આવા તસ્કરો ત્રાટકે છે એવું ગામ લોકોનું કહેવું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર।